અલ્યા તું હે શું ઊંધું ગાડી બેસી કશું નવું કર લે કર પાછળ પાછળ જ રહી ગયા આપણે શું નવું કરીએ આપણે એમ કેવું? પેલા બે જણા આગળ કેટલા ને હરી ગયા સાચી વાત થારું હા. કશું નવું કર. અલ્યા શું નવું કરવાનું હો? મારા પેલી પાર્ટી પેલા ખાટલા ને નહીં બદલાતી અને તું કે નવું કર શું નવું કરું? અરે કશું તો નવું તો કરવું તો પડશે ને. શું નવું કરીએ? પેલા બધા આપણે બધા હંગાત ના હા આપણે બધા હંગાત બનેલા એ આપણા અહીં આગળ ને હરી ગયા. એ સારું સાચી વાત, પણ મને એ સમજાતું નહીં આપણે શું નવું કરીએ. ખાટલાની પાર્ટી તો ભરાતે નહીં મારા. ખાલા નહીં પણ એમને તો કશું તો કર્યું છે ને. સાચી વાત, શું કર્યું છે એમને? હે એમના ઘેર જવું હે જીએ. હે અલે એમને કશું તો કર્યું છે બોલ. સાચી વાત. ઓહો લે હમણાં ઘેર તો જો કેટલો ટ્રેક્ટરો કેટલો બાઈકો છે ગાડીઓ હલે ઓહો હમણાં ઘર તો બનાવી દીધી આ ટ્રેક્ટરો આ ચાર પાંચ તો બાઈકો જ છે લ્યા. લે હો લ્યા. અમને શું કશું તો કર્યું છે લે પૂછીએ તો ખરા હે અંદર ને હા તું તે ધીરે ધીરે હું હેડો અરે જોજો તો ખરા એટલે ટાઈસો બાઈસો માર દીધી હલે ઘર તો લ્યા સાચી વાત પ્લાસ્ટર બ્લાસ્ટર બે તો યાર સીડીઓ હે જો લે હમણાં આપડા બેનો કરમ શું આમાં કરમ જ ચેવો હોય નહીં? આ ઘર જોતો એમનો. આપણે બધા હંગાત ના આ ચોકડી પ્રદીપભાઈ પ્રદીપભાઈ આ તો ઉભારો આવ્યો અને એટલું અલે હા ભલાઈ જય ભગવાન. જય ભગવાન. અલે બુડા બહુ દાડે પાણી અમાર ઘેર તમે હવે કઈ આ તો કઈ જવા દો લાવો કઈ હમણાં ઘેર જ બુડો હારું કર્યું અમે ચેતર ના સંભળતા હતા કે આટલો ને ભલો બે દેખાતા કેમ નહીં ચાના હંભાદરા પદકા આપણે ચેતન નહીં બલ્લે સંભળતા બલ્લે આવતા નહીં કે આ તમે તો ઘર બર કમ્પ્લીટ હેવી કરી દીધી ટાઈસો બાઈસો મારી બનાવી દીધી હવે તો. અને આ તો માતાજીની દયા હ. માતાજી એટલે આપણે દાડા બધા ઘણાતા જાહે પછી સમજણ નહીં પડતી અને અમે તો કેટલું બધું કર્યું. આ બંગલો બનાવી દીધો. અને સાચી વાત આપણા બાપ દાદાની જમીન હરખી તમે આટલું બધું કર્યું તો તમારા બાપ દાદાએ કશું જડ્યું હો, કશું દાટેલું હો, મળ્યું તમારે? ચોરી કરો હે હા, એટલે બુરા ચોરી ને અમે હા. બુરા કરતા હશે કોઈ દંડ ના કરીએ અમે એવું ખોટું કોમ તો હા આ કોનો બધાનો રાજ શું તમારો આ તો પછી તમારા જોડે એવું તો શું હ? અમારી જોડે માતા હ હા, માતા. માતા. આ જે ભાઈ અમે ભેગું કર્યું ને હે, એ ભાઈ નહીં અમારી જોડે ચોરીનું પણ નહીં અમારી જોડે બાપ દાદાનું દાટેલું. આજે કઈક કોઈને પ્રતાપ હોય ને તો અમારું ઘડિયાનું અને આ અમારી માતાનું હો માતાનું. અને આ તમે પાછળ રહી જવાનું કારણ શું તમે જાણો હો? કે જે તમે આ માતાજીને માનતા નહીં અને પૂછતા નહીં ને એના કારણે તમે દુખી હો. અને બીજી એક વાત કે આ કળિયુગ ચાલે હ, બરોબર? અને કળિયુગ ની અંદર જો સાક્ષાત માતા જો હોય ને તો એ હ માતા દશામાં. હા, અને એ 10મો અવતાર એટલે દશામાં, બરોબર? અને જો એમની તમે સેવા ભક્તિ કરશો ને તો તમે કદાચ તમારી ભક્તિ એવી ફરી જાય ને તો તમે અમારા કરતો આગળ પણ નીકળી જાવ, બરોબર? એટલે મારું મોનો ને તો કાલે શ્રાવણ નો પહેલો દાડો હ અને દશામાં નું કાલે વત લઈ લો. થાપના હ બેહણો હ, બરોબર? એટલે હું તો એમ કહું તમે અત્યારે ડાકોર જાઓ અને દશા માતા લાવો અને કાલે થી એમની સેવા પૂજા ચાલુ કરી દો. સાચી વાત કે હેવા. એ તો પણ વર્ત તો બૈરો ના પૂંજે અલ્યા બહેરો ના લેવર. કને કહ્યું તો મને એવું કે આ વર્ત બૈરો જ કર કોણ આદમી કરે હે બુડો? આપણે લેવાય વર. હવે હું શું કહું? બોલો તમે આવી એ વાત કહો. હે? પણ તમારે બે માં એક જોડે બૈરો હ ખરો? ના નહીં હે? નહીં. તા બુડો એટલે કહું આ ના મળવાનું કારણ એ જ હ. એટલે હું તો એમ કહું કે આ બીજી બધી લપ છોડો અને કાલે તમે દશામાનું વર્ત લઈ લો એટલે બૈરાય મળી જશે અને ધન દોલત બધી મળી જશે. ભલે અદલા હા આ બે વાત આપણે મોઈ જ લઈએ સાચી વાત. અને જીએ બીજા મૂર્તિ સ્થાપના કરી જ દઈએ. તો આપણે આજે જ જઈએ લેવા મૂર્તિ. હોવ. તે કહ્યું બધી વાત સાચી વાત, પણ આપણે મૂર્તિ લેવા જઈએ સાચી વાત,
પણ એમને વિધિ એનું એવું બધું કરવા તો આપણે ખબર પડતી નહીં, તો એમને આપણે જોડે લેતા જઈએ. પૂછી લઈએ ને. પૂછી લઈએ. હા શૈલેષભાઈ ને પ્રદીપભાઈ ના. હા તો પૂછી લઈએ આપણે. પ્રદીપભાઈ. હા બોલો ને. તમે મૂર્તિ લેવા જાવ ને મને કહેજો. ઓ બુડો, હવે અત્યારે અમે તરતા મૂર્તિ લેવા જ જઈએ હ, તો હેડો અમે તમને પૂંજા પોઈ લઈ આવીએ, મૂર્તિ લઈ આવીએ ને એમની સ્થાપના કઈ રીતે કરવાની, એમનું ચોઘડિયું કેટલા વાગે બેહાડવાનું, એ બધું અમે તમને જોઈને બધું કહી દઈએ. બરાબર? હા તો હેડો અમે આવીએ. હા અમે આવીએ અમારા તમારી જોડે જોડે. જાઓ તમે. સારું હેડો હેડો તો. કટ કરી દો. બોલો દશા. પ્રદીપભાઈ, હવે તો આપણે દશામાતા મૂર્તિ લેવા તો આવી ગયા. હવે આની વિધિ આપણે ઘેર જઈને ચમનું કરવાની. હવે જો આ માતાજી તો હવે આપણે લઈ લીધો બરોબર, હા. એટલે પેલા તો હવે સવારે પેલા કશું જ કરવાનું નહીં, હમ. કે માતાજીને સવારે 2 બાજટ લેવાના, હમ. 2 કળશ લેવાના, 2 શ્રીફળ લેવાના, બરોબર, કે ઓબાનો ખબર. અથવા તો આપણે જે પીપળાનો હોય. કે આછો પાલવનો હોય એનો પોન લેવાનો, એ પોન જે કળશ હોય એને ચારે બાજુ મૂકી દેવાના, પછી એની ઉપર આપણે શ્રીફળની સ્થાપના કરવાની. સ્થાપના કરવાની. પછી માતાજીને જ્યારે ધારો કે આપણે એમને બિરાજમાન કર્યા, પછી આપણે શું કરવાનું, તો આપણે એની વ્રત કથાની જે ચોપડી લઈ ગયા હોય એ ચોપડી વાંચવાની, દીવાબત્તી આરતી કરવાની, અને પછી આપણે પહેલા દિવસે કે માતાજીની એ દોરાની અંદર 10 ગોઠ વાળવાની. 10 વાર. હા, અને જેમ દિવસ ચડે એ રીતે આપણે રોજ સવારે નાહી ધોઈ માતાજીને ભોગ ધરાવી, થાળ ધરાવી, આરતી કરી અને પછી રોજ એક ગોઠ છોડવાની, અને પછી એની ચોપડીનું એક કોનું પહોંચવાનું. એટલે આ રીતે આપણે 10 દિવસ માતાજીનું વ્રત પૂજન અને એની અર્ચના કરીને માતાજીની ચોપડી પહોંચવાની. તો તમારા અહીં આ તો બનશે કે કેમ? હા બનશે ને? આટલું તો બનશે જ ને? હા બનશે ને. હા બસ એવું. તો પ્રદીપભાઈ, તમે એવા સાચા મોનો હતા કળિયુગની અંદર, તમે સાચો માર્ગ બતાડ્યો દશામાતાનો.